બધાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ચલો આપણે શરૂ કરીએ. આજનું આપણું ટોપિક છે હોળીનું સિગ્નિફિકન્સ, મહત્વ. આપણે બધા જાણીએ છીએ કે હમણાં કરંટમાં અત્યારે હોળી ચાલી રહી છે. આજે 8મો દિવસ છે, બરાબર? બરાબર. તો આ હોળી શું છે? જેમાં આંબેલ કરવામાં આવે છે. આ આંબેલની હોળી શાશ્વત હોય છે. જે પર્યુષણ કે હોય જ એવી રીતે હોળી વર્ષમાં 2 વખત આવે. એક ચૈત્ર મહિનામાં અને એક આસો મહિનામાં. ચૈત્ર સુદ સાતમ થી પૂનમ સુધી હોય અને આસોમની સુદ સાતમ થી પૂનમ સુધીની. તો આ હોળીનું આવી રીતે વર્ષમાં 2 વખત આવે છે. હવે આંબિલ આપણે વિચારીએ તો આંબિલને જો આપણે છૂટું કરીએ તો આઈ વત્તા બિલ. હવે આનો અર્થ શું થાય છે? આઈ એટલે સર્પ અને બિલ એટલે દર. હવે સર્પ છે ને આમ કેવી રીતે ચાલે? વાંકો ચૂકો આવી રીતે ચાલે, બરાબર છે? પણ જયારે એના દરમાં આવે ને તો સીધો સડસડાટ નીચે ઉતરી જાય. એવી રીતે આંબિલ શું છે કે આપણે ચાલુમાં આપણે બધો ખોરાક, સ્વાદિષ્ટ ખોરાક લેતા હોય, પણ જ્યારે આંબેલ કરીએ છીએ ત્યારે આપણે આંબેલનો ખોરાક લઈ અને સડસડાટ જેમ સર્પ દર બિલમાં વયો જાય છે એમ આપણે પણ સંકલ્પ વિકલ્પ કર્યા વગર આપણો ખોરાકને આપણે સીધો આપણા મોઢામાં નાખી દેવાનું છે. એમાં પછી વિચાર નથી કરવાનો કે આ સારું છે, ખરાબ છે, કે એટલા માટે જ આંબેલનું મહત્વ વધારે છે. આપણે બધા જુદા જુદા તપ કરીએ છીએ, બરાબર છે? આપણે ઉપવાસ કરીએ, એકાસું કરીએ, આંબેલ કરીએ. તો ઉપવાસ માની લીધું કે આપણે કઈ ખાતા જ નથી એટલે સવાલ નથી. પણ એકાસનું છે અને આંબેલ બેયની અંદર સરખું છે, એક જ ટાઈમ ખાવાનું છે. છતાં પણ આંબેલનું મહત્વ ખૂબ છે. શા માટે? કારણ કે એકાસણમાં તો આપણે સ્વાદિષ્ટ ખોરાક ખાઈ શકીએ છીએ. આપણને જે ઈચ્છા થાય બધું ખાઈ શકીએ છીએ. જ્યારે આંબેલની અંદર કેવો ખોરાક હોય? વિગય વગર. વિગય કહેતા એમાં ઘી, તેલ, ગોળ, ખાંડ, દૂધ, દહીં, સાકર આ કોઈ વસ્તુ ન વપરાય. ફક્ત બાફેલું હોય અને મીઠું, મરી, હિંગ એટલું જ આપણે વાપરી શકીએ. એટલે આમ જે બાફેલું એટલે એની અંદર સ્વાદ ન હોય બરાબર. બરાબર છે? અમને આંબેલનું ઘણા કહે છે કે અમને આંબેલનું ન ભાવે, કારણ કે આંબેલનું વસ્તુ કેવી છે? સ્વાદ વગરની છે. એટલે એનું મહત્વ ખાવું અને તજવું છે. અને ત્યાગ, સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ કહેવાય. એટલે આપણે આની અંદર સ્વાદને ત્યાગવાનો છે. હવે આપણી 5 ઇન્દ્રિય છે, જેમ કે સ્પર્શ ઇન્દ્રિય છે, તો સ્પર્શ ઇન્દ્રિયને કેવું સારું સારું સ્પર્શ થાય ગમે છે, લીસું સુવાળું. એવી રીતે આપણી ધર્ણેન્દ્રિય છે, તો નાકને સારી સુગંધ નહીં ગમે છે. ચક્ષુન્દ્રિય છે, એને સારું સારું જોવાનું કરવાનું ગમે છે. શ્રોતેન્દ્રિય છે, એને મીઠા મધુર સ્વર સાંભળવા ગમે છે. એવી રીતે આ રસેન્દ્રિય છે, રસેન્દ્રિયને શું ગમે છે? રસ ગમે છે. મીઠો સારો રસ ગમે છે. એટલે સૌથી પહેલા જો તમે રસેન્દ્રિયને કંટ્રોલ કરો ને તો ઓટોમેટિક બીજી ઇન્દ્રિયો સહેલાઈથી અને સરળતાથી કંટ્રોલમાં આવી જાય. અને રસેન્દ્રિય પર વિજય લેવો એ ખૂબ જ અઘરો છે આમ જોઈએ તો. કારણ કે ઉપવાસ તો ઇઝીલી આપણે કરી નાખીએ છીએ ને, એમાં આપણે તકલીફ એટલી બધી નથી થતી. પણ આમાં બહુ જ તકલીફ થાય છે. અને જો આપણે ઇન્દ્રિયને કંટ્રોલ કરીએ, એના પર આપણો કાબુ આવે તો આપણે મોક્ષ માર્ગ પ્રયાણ કરી શકીએ છીએ. એટલે અતિ ઘનિષ્ઠ ખોરાક સાધક માટે, સાધક એટલે કે આપણા જેવા જીવો બધા. આમ તો 12મા ગુણ સુધીના બધા સાધકમાં જ આવી જાય. તો એ સાધક માટે બાધક રૂપ છે, કારણ કે એને અંતરાય કરાવે. અને ઘનિષ્ઠ ખોરાક એટલે સ્વાદિષ્ટ ખોરાક જે હોય ને, ઘી તેલ વાળો, મસાલા, આવો ગરિષ્ઠ ખોરાક ખાવાથી શું છે? આપણને નિંદ્રા પણ વધારે, પ્રમાદ વધારે આવે. એટલે આપણા આત્મામાં ન રહેતા આપણે બાહ્ય વસ્તુમાં રહીએ. આંબેલ કરવાથી આપણા જે વૃત્તિ છે એ બાહ્ય તરફ જતી અંદર આવે છે, સંકોચાય છે. થોડુંક આપણા સંકલ્પ વિકલ્પમાં ફરક પડી જાય. આપણે સારું સારું વિચાર કરી શકીએ અને આપણે ચારિત્રમાં પણ આપણને સ્થિરતા આવે. હવે આ આંબેલની હોળી 9 દિવસની હોય છે, બરાબર છે? તેમાં 9 દિવસ આપણે પંચપરમેશથી 9 દિવસ એના હોય છે ને, તો નમો ઓરિયંતાણ, નમો સિદ્ધાણંદ, નમો આયર્યણન, નમો વજ્જણન, નમો રિસવસણ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, આ 9 પદની આરાધના કરીએ છીએ. એને આંબેલની. હવે આ 9 જે પદ છે ને, એની અંદર 3 તત્વનો સમાવેશ થાય છે.
કયા કયા? સદદેવ, સદગુરુ અને સદધર્મ. હવે સદદેવ તરીકે કોણ છે? તો અરિહંત અને સિદ્ધ ભગવાન, એ સદદેવ કહેવાય. સદગુરુ, સદગુરુની અંદર કોણ? તો આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. અને સદધર્મ કહેતા એની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આવે. તો આ 9 પદનો આવી રીતે આપણે સમાવેશ કરીએ છીએ. હવે આ 9 પદની ઓળી આવે છે ત્યારે લગભગ શ્વેતાંબરની એટલે દેરાવાસીમાં છે ને શ્રીપાળ રાજાનો રાસ વાંચવાની પ્રથા છે. તો ખ્યાલ હોય તો એ જે શ્રીપાળ રાજાનો રાસ છે ને એ વિનય વિજય મહારાજ સાહેબે લખેલું હતું. પણ પછી સામયિકમાં છું. એનો દેહ ત્યાગ થઈ ગયો એટલે બુક અધૂરી રહી અને ત્યાર પછી યશો વિજયની સાહેબે પૂરો કર્યો. એની અંદર મૈણા સુંદરી અને શ્રીપાળ રાજાનો રાસ છે. તો કદાચ સ્ટોરી તો તમને ખબર હશે, તો ખાલી જસ્ટ હું તમને હિન્ટ આપી દઉં છું એને કે એની અંદર શું આવે છે કે મૈણા છે, રાજાની 2 કુંવરી હોય છે, એક મૈણા સુંદરી અને એક રૂપ સુંદરી. તો મૈણા સુંદરી છે ને એ જૈન દર્શનને માને છે અને એ ધર્મમાં ને બધામાં માનતી હોય છે ને આપ કરવી છે. જ્યારે રૂપ સુંદરી છે એ વિખ્યાતની છે અને એ બાપ કર્મી છે. હવે રાજાએ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે તમે આપ કર્મી કે બાપ કર્મી, તો રૂપ સુંદરીએ કીધું કે હું બાપ કર્મી. એટલે રાજા ખુશ થઈ ગયા કારણ કે રાજાને માન આપ્યું. જ્યારે મૈણા સુંદરીને પૂછ્યું તો મૈણા સુંદરીએ કીધું કે નહીં, હું તો આપ કર્મી. એટલે રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. અને આપણે જાણીએ છીએ કે રાજા, વાજા અને વાંદરા ત્રણેય સરખા. ગુસ્સો આવે એટલે પછી એને ખ્યાલ ના આવે કે મારી દીકરી છે, એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં એણે એક કોઢિયા સાથે એના લગ્ન કરી દીધા. કોઢિયાનું નામ છે ઉંબર. હવે ઉંબર નામના કોઢિયા સાથે લગ્ન કર્યા. છતાં પણ આજ મૈણા સુધી કાંઈ પણ મનમાં ખરાબ કાંઈ વિચાર નથી કરતી, એકદમ શાંત ભાવે રહે છે, ક્ષમતા રાખે છે અને પોતાના જૈન ધર્મ પ્રમાણે એ વિચારે છે કે મારા કર્મમાં જે બાંધ્યું છે એમ થશે અને શાંતિથી ધર્મ ધ્યાન કરે છે. ઉંમર એને કહે છે કે ભાઈ તું આટલી સારી દેખાવડીને એમ છે તો મારી સાથે, હું તો રખડતો કોઢિયો છું, તું મારી સાથે તું લગ્ન નહીં કર, હજી પણ તું અહીંયાથી ચાલી જા. પણ મૈણા તો એટલી બે નથી થતી અને કે નહીં, ગમે તે થાય મારા કર્મ પ્રમાણે હવે થશે. અને પછી બંને જણ ધર્મમાં ઉતરી જાય છે અને ધર્મ કરે છે. થોડા વખતમાં આંબેલની ઓળી શરૂઆત થવાની છે એટલે બંને જણે આંબેલની ઓળી કરી. આંબેલની ઓળી કરી તો જે ઉંબર હતો એનો કોટ વયો ગયો અને આમ તો રાજકુંવરી હતા પણ પછી એને ધીરે ધીરે એનું રાજ લૂંટાઈ ગયું. ધીરે ધીરે એને એનું રાજ મળી જાય છે, સુખ સંપત્તિ મળે છે, બધા લોકો આગળથી યશ ને એ બધું ઉપાદાન કરે છે. તો આ બધું થયું. તો આ શું બતાવે છે કે આંબેલ કરવાથી, આંબેલનું બાય પ્રોડક્ટમાં તમને આ બધું ફળ મળે છે. આપણે આંબેલની હિસાબથી નથી કરવાની કે મને પુણ્ય મળે છે, પણ ઓટોમેટિક એના પુણ્યથી યશોવીજી મારા સાહેબ છેલ્લે લખે છે કે 9 પદ સમજાયા પછી કે ભાઈ કોઈ પણ તમે ક્રિયા કરો તો એની પાછળ તમારે પુણ્યની આશા કે કોઈ વસ્તુની આશાથી નહીં કરવાની. ઓટોમેટિક તમને એનું પુણ્ય મળી જ જશે અને તપ કરવાથી આવું ફળ મળી શકે છે. એને સમજાવ્યું. હવે આપણે વિચારીએ કે પહેલું પદ નમો અરિહંતાણ, બરાબર. હવે અરિહંત કહેતા જેણે બધા અરિનો એટલે કે શત્રુનો નાશ કર્યો. તો શત્રુ અહીંયા કયા છે? બહારના નથી શત્રુ, આંતરિક જે શત્રુ છે, આપણા રાગ દ્વેષ નહીં એવા શત્રુને જેણે હૈણા છે એ આંતરિક શત્રુ કહેવાય. અને એનો જેણે નાશ કર્યો છે એ અરિહંત ભગવાન. હવે અરિહંત ભગવાનને કોની ઉપમા આપે છે તો કે નિર્દોષથી. શું કરવા? કારણ કે એનામાં કોઈ પણ દોષ નથી. એણે 18 દોષોનો, 18 પાપસ્થાનનો પણ ક્ષય કરી નાખ્યો છે. એટલે તે 18 દોષ રહી. હવે સંસાર છોડી મુનિ દશાને અંગીકાર કરી ત્યાર પછી પોતાના પુરુષાર્થ વડે, પોતાના નિજ સ્વભાવના સાધના વડે 4 ઘાતી કર્મોને એણે ક્ષય કર્યો અને અનંત ચતુષ્ટ રૂપે બિરાજ્યા. હવે અનંત ચતુષ્ટ કયા કયા છે? તો અનંત જ્ઞાન, અનંત દર્શન,
અનંત વીર્ય અને અનંત સુખ, આ ચારેયનું કર્યું અને એ કેવળ જ્ઞાની થાય છે. હવે કેવળ જ્ઞાન શું છે? કેવળ જ્ઞાન એટલે જે એક જ સમયમાં બધા જ દરેક પદાર્થ, વિશ્વના જેટલા જીવ હોય કે પૂતગલ હોય, બધા પદાર્થને એક જ સમયે જાણે, એની વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય, આ ત્રણેય પર્યાયને એક જ સમયે જાણે, એને આપણે કેવળ જ્ઞાની કહેવાય છે. એવો પાસે કોઈ પણ જાતના શસ્ત્ર કે આભૂષણ કે સ્ત્રી કે કોઈ વસ્તુ હોય નહીં. અને એને કારણે દોષથી રહી છે કે એનું શરીર પણ કેવું છે? પરમ ઔદારિક. પરમ ઔદારિક કહેતા સ્ફટિક વાળું, સ્ફટિક જેવું એનું શરીર હોય છે. અને પોતાને દેશના વડે એ અનેક જીવોનું કલ્યાણ કરે છે. કારણ કે સૌથી પહેલી અને ચીજની રચના કરે છે, સ્થાપના કરે છે ને અર્યન ભગવાન. હવે આ અર્યન ભગવાનને 64 ઇન્દ્રોથી પૂજનીય છે. અને દિગંબર રામાયણના પ્રમાણે એનામાં 46 ઇન્દ્રો કહેવાય, 100 ઇન્દ્રો કહેવાય છે. અને એનામાં 12 ગુણો છે. દિગંબર રામાયણ એને 46 ગુણો કહે છે. તો આ રીતે 12 ગુણોથી છે. હવે જ્યારે એની દેશના છૂટે ત્યારે અનેક જીવો જે મિથ્યાથી જીવો છે, એ પણ પોતાનું મિથ્યાત્વ છોડીને સંકેતી બને છે અને ધર્મમાં પ્રયાણ કરે છે. સર્વે જીવો પોતાના વેર જે ભૂલી જઈ અને ભગવાનની વાણી એટલી બધી મીઠી ને મધુર હોય છે. 34 અતિશય, 35 ગુણોથી ભરેલી 34 અતિશય વાળી એવી ભગવાનની વાણીઓ છે. તો આ ભગવાનની વાણીને બધા પછી આરાધે છે, સાંભળે છે. અને ભગવાન પહેલા પોરે એટલે પ્રથમ પ્રહર 3 કલાકની દેશના આપે છે. અને ત્યાર પછી આચાર્ય દેશના આપે. એટલે સૌથી પહેલી દેશના ભગવાનની હોય હંમેશા. અને સાધક પણ એવી ભાવના ભાવે કે અમે વહેલા વહેલા મોક્ષે પધારીએ. હવે આ દિવસે ભગવાનના કેટલા 12 ગુણો છે. એટલે 12 લોગસનો કૌશલ અને 12 વંદના કરવામાં આવે. બાકી 20 માળા તો રોજની જે પદની દિવસ હોય ને એ પદની 20 માળા હોય છે. અને ભગવાનનો કલર શ્વેત છે, કારણ કે 18 દોષથી રહિત છે ને, એટલા માટે શ્વેત છે. હવે આપણે બીજું પદ છે સિદ્ધ ભગવાનનું. બરાબર, આ શોર્ટમાં તમને બધા પદનું કહું છું. હવે બીજું પદ આવે છે સિદ્ધ ભગવાનનું. તો સિદ્ધ ભગવાન એ આપણો આદર્શ છે. બરાબર છે. હવે તેમનો આપણો પર ઘણો ઉપકાર છે. કેવી રીતે? આમ જોઈએ તો સિદ્ધ તો સિદ્ધાલયમાં બિરાજમાન છે. એ આપણા માટે શું કરી શકીએ? નથી આપણને દેશ ના દઈ શકતા, નથી આપણું કઈ ભલું કરતા, કે નથી કઈ આપણું સાંભળતા. પરંતુ એક સિદ્ધ જ્યારે સિદ્ધાલયમાં જાય છે ત્યારે એક જીવ નિત્ય નિગોદમાંથી નીકળી અને બહાર આવે છે. એટલે અનંત દુઃખ, નિત્ય નિગોદમાં તો અનંત દુઃખ છે, આ દુઃખમાંથી બહાર આવે છે. પછી એક ઇન્દ્રિયમાં, 2 ઇન્દ્રિયમાં એમ કરતા સુધી પહોંચે છે. તો આજે આપણી પર આટલો ઉપકાર છે, કારણ કે આજે આપણે પચેન્દ્રિય સુધી પહોંચ્યા ને, નહીં તો આપણે પચેન્દ્રિય સુધી પહોંચે જ કેવી રીતે? એટલે સિદ્ધ ભગવાનનો તો આપણી પર ખૂબ ખૂબ ઉપકાર છે. એવો એ પણ અર્યન ભગવાનની જેમ ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કર્યો અને પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને ત્યાર પછી ત્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી 4 અવઘાતી કર્મ તો બાકી જ રહે. અને આયુષ્ય પૂર્ણ થતા પછી તે સિદ્ધા લઈ જાય છે. ત્યારે કેમ એ સીધા લઈ જાય? કારણ કે આત્માનો સ્વભાવ શું છે? ઉર્ધ્વ ગતિનો. અને અત્યારે જ્યારે સિદ્ધાલયમાં જાય છે ત્યારે તો એને તો 8 કર્મનો ક્ષય કરી નાખ્યો. એટલે 8 કર્મનો ક્ષય કર્યો એટલે અશરીરી બની ગયા. તો હવે એનું પ્રમાણ કેટલું રહ્યું? કે જે એનું દેહ પ્રમાણ હતું એનાથી 1/3 દેહ પ્રમાણ ઓછું થઈ જાય અને સિદ્ધાલયમાં અગ્રભાગે બિરાજમાન થાય છે. હવે અશરીરી થઈ ગયા એટલે ન કર્મ પણ એને ન રહ્યા. એટલે હવે એની પાસે એને એક પણ કર્મ કે કાંઈ લેતા નથી. અને આ રીતે સર્વ ગુણો પણ એને પ્રગટાવ્યા. અને ભાવ કર્મનો, દ્રવ્ય કર્મ, નો કર્મ, બધા કર્મનો ક્ષય થવાથી નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વભાવ રૂપ પરિણમન એનું થયું. અને એનું વિચારી અને ભવ્ય જીવો પોતે પણ આ રીતે સ્વદ્રવ્ય પરદ્રવ્યનો વિચાર કરે
સ્વભાવ અને પરભાવનું જ્ઞાન કરે અને પોતાની પુરુષાર્થ કરી અને આગળ વધવા માટે વિચારે. હવે એની પ્રતિમા આપણે જોઈએ તો પ્રતિમા જોઈને પણ આપણને આવા ભાવ ઉત્પન્ન થાય. કારણ કે પ્રતિમા લગભગ સિદ્ધ ભગવાનની હોય, અરિયંતની હોય, પણ આપણે જનરલી આપણે સિદ્ધ ભગવાનની પ્રતિમા રાખીએ ને મંદિરમાં ને એમાં, એટલે રીતે. હવે સિદ્ધ ભગવાનનો રંગ લાલ છે. લાલ શું કરવા? કારણ કે તમે જો કોઈ પણ અગ્નિ પ્રગટાવો તો અગ્નિનો કલર બહુ તપે તો લાલ થઈ જાય ને, એવી રીતે સિદ્ધ ભગવાને પોતાના 8 કર્મનો ક્ષય કર્યો છે, એટલે એમનો કલર લાલ પ્રતીક તરીકે ગણવામાં આવે છે. અને એમના ગુણો 8 છે, એટલે આ રીતે એને 8 ગ્લોગસનો કૌશક કરવામાં આવે છે. અને 8 વંદના અને 20 તો માળા હોય જ. ત્યાર પછી આપણે વિચારીએ ત્રીજું પદ, નમો આયર્યાણમ. આયર્યાણમ કહેતા આચાર્ય ભગવાન. હવે આ ગુરુનું પદ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આ ત્રણેય ગુરુના પદ છે. બરાબર છે? તો આ આચાર્ય જે છે એને આપણે નમો બોલીએ છીએ, એટલે નમો કહેતા એમનો હું નમસ્કાર કરું છું. તો આચાર્ય ભગવાન કેવા છે? પદ્મ જેવા. પદ્મ એટલે કમળ. કમળ કેવું હોય? કાદવમાં છે છતાં પણ કાદવ અને પાણીથી અલિપ્ત છે ને, એવી રીતે આચાર્ય ભગવાન ક્યાં છે? સંસારમાં. જો અર્યન દશા સુધી સંસાર કહેવાય, હા, ત્યાર પછીનું સિદ્ધ દશા થાય. એટલે આચાર્ય, ઉપાધ્યાય બધા ક્યાં છે? સંસારમાં છે. પણ સંસારમાં હોવા છતાં પણ તે સંસારથી અલિપ્ત છે. કસાઈજન્ય કર્મ એ લોકો ન કરે, એટલે એવા એના કર્મ પણ બંધાતા નથી. તેઓ સંઘના નેતા છે, કારણ કે બધાનું સંચાલન કરે. હવે એને અનેક ઉપમાઓ દેવામાં આવી છે. લવણ સમુદ્ર જેવા, કેવા ધીર અને ગંભીર છે. આચાર્યની આપણે સંધિ વિચારીએ તો આ વત્તા 4, એટલે એનામાં આ 4 વાર આવ્યો ને, તો 4 આ એટલે શું? તો પહેલો આ એટલે આહાર સુધી, બીજું આજ્ઞા પ્રદાન, ત્રીજું આદર સત્કાર, અને ચોથું આતિથ્ય સત્કાર. આ 4 ગુણો એ લોકો એનામાં હોય છે. અને એની પાસે સદાચારની સુગંધ છે, કે પોતાના સારા આચરણથી આપણી ઉપર પણ છાપ પડે છે. તેઓ નિશ્ચલ હોય છે, ક્યારેક મેરુ પર્વત જેવા, ક્યારેક પણ ચલિત ના થાય. ગમે એટલા ઉપસર્ગ આવે, ગમે એટલા પરિસર આવે, આ બધાને સમતા ભાવે સહન કરે છે. તેઓ આચાર પાડે છે અને ઉપાધ્યાય સાધુને આચાર પડાવે છે. હવે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, આ 5 આચારનું સમ્યક રીતે પાલન કરે છે. આચાર્યના 36 ગુણ છે. કયા કયા? તો જો 5 મહાવ્રત, 5 આચાર, 5 સમિતિ, 3 ગુપ્તિ, 5 ઇન્દ્રિયને વશ કરે છે, 9 વાર વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે, અને 4 કસાઈનો ત્યાગ કરે છે. આ 36 ગુણો એની પાસે હોય છે. આ રીતે 36 ગુણથી યુક્ત હોય છે. પ્લસ એ વિરાગી હોય છે, એટલે એનામાં રાગ દ્વેષ બહુ ન હોય. ત્યારે પણ કોઈને માટે પણ વિચાર એવી રીતે ન કરે. સમસ્ત પરિગ્રહ, એટલે કે 24 પ્રકારના પરિગ્રહ છે ને, 9 બાહ્ય પરિગ્રહ અને 14 અભ્યંતર પરિગ્રહ, એવી રીતે લેવાય છે. તો આ બધાને છોડી શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરે છે, અને શુદ્ધોપયોગ વડે પોતે પોતાના આત્માને અનુભવે છે. એ લોકો પોતે એટલા બધા પોતાના આત્મામાં હોય કે દિવસમાં લગભગ 1000 વાર પોતાના આત્માનો અનુભવ કરે. આ બધા જ પંચ પરમેશ્વરી બધા સમકીતી જીવ હોય. હા, પંચ પરમેશ્વરીમાં જે આવે છે બધા સમકીતી હોય, એટલે પોતે પોતાના આત્માનો અનુભવ કર્યો હોય. પદ્રયોમાં ક્યારે પણ અહમ બુદ્ધિ કરતા નથી. કોઈ પણ વસ્તુની અંદર મમતા નથી કરતા. પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતે માને છે. પરભવમાં મમત્વ પણ કરતા નથી, અને પરદ્રવ્યને જાણે પણ એમાં ક્યારે પણ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે, પ્રિય અપ્રિયપણું ન કરે, રાગ દ્વેષ ન કરે, શરીરની પ્રતિકૂળતા હોય કે અનુકૂળતા હોય, ક્યારે પણ કોઈ પણ વસ્તુમાં એને દુઃખ ન માને. કે આજે કાંઈ પણ રોગ, મુનિને આજે પણ રોગ તો આવે છે, પણ એની અંદર એ દુઃખી ન થાય. વિચારે કે જે આવ્યું છે એ જવા માટે આવ્યું છે, અને એ મારા કર્મ પ્રમાણે આવ્યું છે.
પૂર્વભરમાં આપણે શું કર્મ કર્યા છે તો આપણે જાણતા નથી, એટલે જે પણ કર્મ આવે એને ખૂબ જ ક્ષમતા ભાવથી સહન કરે છે અને ઉપયોગને ક્યારે બહાર ન ભમાવે અને બને ત્યાં સુધી ઉદાસીન જ રહે, બહુ જ ઓછું બોલે કરે. પણ હજી પૂર્ણતા નથી, એટલે ક્યારેક ક્યારેક રાગ દ્વેષ કે કસાઈ થઈ પણ જાય, શુભ અશુભ રાગ થઈ પણ જાય, તો ફક્ત એને જાણે અને એને ઝેર સમાન માણે, એમાં એકતા ના કરે અને એને હે સમજી એને ત્યાગવાનો પ્રયત્ન કરે. તીવ્ર કસાય તો એને હોય જ નહીં. 28 મૂળ ગુણનું પાલન કરે, 12 પ્રકારના તપને આદરે, બધી ઇન્દ્રિય પણ આચાર્ય પદ કોને મળે કે જો જે એકદમ પ્રભાવશાળી હોય, દેખાવની અંદર પ્લસ એના બહુ શ્રુતિ હોય, એટલે એને 14 પૂર્વ જેટલું જ્ઞાન હોય, એની બધી ઇન્દ્રિયો વ્યવસ્થિત હોય, એવું નહીં કે બોલવામાં અચકાતા હોય કે પગ લગડાતો હોય કે એવું કોઈ વસ્તુ ન હોય, કારણ કે એને બધાને શીખડાવવા સમજાવવાનું છે ને. એટલે આચાર્ય પદ એને જ મળે કે જેનામાં આવી બધી લક્ષી હોય. આચાર્ય શિષ્યને ભણાવે, શીખડાવે અને એની ભૂલ થતી હોય તેને ઠપકો પણ આપે, દીક્ષા આપે, કોઈ એની આગળ પશ્ચાતાપ કરવા આવે તો એને પશ્ચાતાપ આજ ભૂલ કરી હોય અને પોતાનો પશ્ચાતાપ કરવો હોય તો આચાર્ય એને પશ્ચાતાપ પણ આપે. અને એનામાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની અધિકતા વડે એ પ્રધાન પદને પામે છે અને સંજ્ઞા નાયક બને છે. સાધકને ધર્મોપદેશ આપે, દીક્ષા પણ પ્રદાન કરે અને પોતાના દોષ પ્રગટ કરે એને યથાવત પ્રાયશ્ચિત આપે. આવા આચાર્ય પરમેશ્વરીને આપણા નમસ્કાર. હવે તેમનો કલર કેવો છે તો પીળો છે, અને પીળો એ શેનું પ્રતીક છે? શૌર્યનું. કારણ કે એ આટલી બધી પોતાના સામર્થ્યથી, પોતાના પુરુષાર્થથી, પોતાના પરાક્રમથી આ પદવીને પ્રાપ્ત કરીને, એટલે એનું પ્રતીક શૌર્યનું છે અને કલર પીળો છે. અને એમના ગુણો 36 છે, એટલે 36 લોકસનો પાઠ કરવામાં આવે છે અને 36 વંદના. હવે ચોથું પદ ઉપાધ્યાયનું છે, બરાબર. નમો આપણે બોલીએ છીએ ને, તેમાં ઉપાધ્યાયનું પદ આવ્યું કે જે ભણે અને ભણાવે. તેઓ જૈન શાસનના જ્ઞાતા થઈને સંઘમાં પઠન પાઠન કરાવે છે. સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણી પોતે સમજે અને એકાગ્ર થઈ જે પોતાના રૂપને ધ્યાવે છે, અને અન્ય જે સમીપ વર્તી બીજા જે ભવ્ય જીવો હોય એને પણ શીખડાવે, સમજાવે અને એના શંકાનું નિરાવરણ કરે છે. તેઓ વિનય અને ઉપકારીઓ છે, વાત્સલ્યનો વરસાદ વરસાવે છે, કર્મ બંધથી મુક્ત થવા ઉપદેશ આપે, તેજોમય પ્રતિભા વાળા હોય છે, સૌમ્ય હોય છે, દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરે છે અને સતત જ્ઞાનમય પ્રવૃત્તિ કરે છે. દરેક અપેક્ષા વગર પ્રેમ કરે છે, એકદમ નિષ્પૃય હોય છે, એટલે કોઈનામાં પણ સ્વાર્થ નથી કે કોઈ મને માન આપે, કોઈ મને મારી વાહ કરે, કોઈ મારું બહુમાન કરે, એના માટે કઈ હોતું. તેઓ ક્રોધ, રાગ, પ્રમાદ, અભિમાન રહિત હોય છે. ઉપાધ્યાય કેટલા 25 ગુણોના પાલન કરે છે અને તેમનો કલર લીલો છે, કારણ કે બધાને ભણાવે ને કરે ને એટલે હરિયાળી પાત્ર છે, જ્ઞાન રૂપી હરિયાળી, એટલે એનો કલર લીલો હોય છે. અને એના 25 ગુણ હોય છે, એટલે 25 લોકસનો કૌશક અને 25 વંદના કરવામાં આવે છે એ દિવસે. તો આ બધા દિવસની આ રીતે આરાધના છે. ત્યાર પછી 5મું પદ આવે છે નમો લોય સૌ સાવણ. હવે નમો લઈ સૌ સાવણ કહેતા જેટલા પણ અઢી દીપમાં જેટલા પણ સાધુ સંતો છે, આ બધાને આપણા નમસ્કાર પહોંચે. પણ આમાં સાધુ કયા કે જેને સમ્યક દર્શન થઈ ગયું, એવા જે મુનિરાજ છે, સાધુ છે, એની વાત આવે છે. એમાં આપણા જે સાધુ છે એનો સમાવેશ નથી થતો. હવે આ જે સાધુ છે એ કેવી રીતે 5 મહાવ્રતનું ધારણ કરેલા હોય છે, દીક્ષા ગ્રહણ કરે છે અને બાહ્ય અને અભ્યંતર તપમાં પ્રવર્તે છે. તેઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે 52 દોષ રહિત ટાળીને ગોચરી ગ્રહણ કરે છે. ગોચરી એટલે શું? જેમ ગાય
થોડું થોડું ચરે ને એવી રીતે સાધુ દરેકના ઘરેથી થોડું થોડું આહાર ગ્રહણ કરે છે. એને ભમરાની પણ ઉપમા આપી શકાય. તેઓ વખાણીને આહાર ગ્રહણ ન કરે, કે ક્યારે પણ આહારની નિંદા કે એવું પણ ના કરે. જે આહાર આવ્યો તે બધો આહાર ભેગો કરી અને બસ મારે શરીરને પોષણ દેવું છે એટલા માટે જ થાય છે. શરીર પૂતગલનું બનેલું છે અને આહાર પૂતગલ છે, તો પૂતગલને આપી દે છે. પણ એની અંદર એ સારું ખરાબ કેવો વિચાર નથી કરતા. વાયુની જેમ વિહાર કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ. પણ ખાલી ચોમાસાના 4.5 મહિનાથી જીવ હિંસા ઓછી થાય એટલા માટે સ્થાયી રહે છે. બાકી ક્યાં પણ અઠવાડિયાથી વધારે સ્થાયી રહી શકતા નથી. અને સતત પોતાના સ્વાધ્યાયમાં મગ્ન રહે છે, વિનયવંત હોય છે, કોઈની નિંદા કુટલી ના કરે, કોઈનું સાંભળ્યું તો પણ એના મોઢામાંથી ક્યારે પણ કોઈનું બોલે નહીં. સાધુની ચર્યા સાગર જેવી હોય છે, તેમની જીવનચર્યા મૃગ જેવી છે, ઉપદેશચર્યા દારૂની જેવી હોય છે. જેનું જીવન એકદમ સાદું અને સરળ હોય છે. તેમના 27 ગુણો છે હંમેશા, અને તેમનું એ 27 ગુણોનું પાલન કરે છે. એનો કલર કાળો છે. તો કાળો કેમ કહેવાય છે? કારણ કે ખૂબ શ્રમ કરે છે. શ્રમ કરીને પોતાના કર્મોને બાળવાનો પ્રયત્ન કરે, એટલે કાળો કલર. અને બીજી રીતે વિચાર કરીએ તો કાળો કલર એવો છે કે જેની ઉપર કોઈ પણ પ્રકારનું ડાઘ ન લાગે. બરાબર છે? કાંઈ પણ ડાઘ લાગ્યો હોય તો સફેદ કપડા ઉપર તરત લાગી જાય, કાળા ઉપર ના લાગે. તો એ કોઈ પણ એવું એનું જીવન ચરિત્ર હોય છે કે ક્યારે એની ઉપર ડાઘ ના, એટલે એ કાળો કલર હોય છે. અને આમાં 27, બરાબર છે ને, 27 એના ગુણો છે. એટલે 27 કૌશક કરવાનો છે 27 શ્લોકસનો. હવે આપણે વિચાર કરીએ કે જો આ પંચપરમેશથી આપણે હકાર છે તો સમજ્યા કે પંચપરમેશથી આ રીતના છે. હવે દાખલા તરીકે પંચપરમેશી ન હોય તો શું થાય? હવે વિચારો કે અર્યન ભગવાન ન હોય. આપણે ખબર છે રૂલમાં હતા ત્યારે આપણને એસે આપતા કે વરસાદ ન હોય, વનસ્પતિ ન હોય તો આપણે એની પર એસે લખીએ. એવી રીતે આપણે વિચારીએ કે જો અર્યન ભગવાન ન હોય તો શું થાય? જો અર્યન ભગવાન ન હોય તો તીર્થની સ્થાપના ન થઈ હોત, આપણને નિષ્ણા મળી ન હોત. કોણ છું, ક્યાંથી થયો, શું મારું સ્વરૂપ છે, આ વસ્તુની આપણને જાણ થાત. વિશ્વના 6 દ્રવ્ય, 7 તત્વ બધાની જાણ આપણને કોણે કરી? અર્યન ભગવાને. એટલે અર્યન ભગવાને આપણને માર્ગ બતાવ્યો. બરાબર છે? હવે સિદ્ધ ભગવાન, તો સિદ્ધ ભગવાન નો તો આપણી પર કેટલો બધો ઉપકાર છે. કારણ કે હોત નહીં તો આપણે જ ન હોત. આપણે અહીંયા હોત જ નહીં ને, અને દુઃખ ને ઓલામાં આપણે સડતા હોત. એટલે દુઃખ સિવાય આપણે કાંઈ, કારણ કે આપણે નીતિની ગોદમાં હોત. એટલા માટે સિદ્ધ ભગવાનનો તો આપણી પર ખૂબ ખૂબ ઉપકાર છે. કારણ કે આપણે બહાર આવ્યા તો અત્યારે આપણે આ ધર્મનું આચરણ કરી અને આગળ વધી શકીએ. અને આ મનુષ્ય પર્યાય, આ ગતિ એક જ એવી છે કે જેની અંદર મનુષ્ય મોક્ષને પ્રાપ્ત કરી શકે. બાકીની 3 ગતિમાં મનુષ્ય મોક્ષને પ્રાપ્ત નથી કરી, કોઈ પણ જીવ મોક્ષને પ્રાપ્ત ના કરી શકે. ત્યાર પછી આપણે વિચારીએ કે આચાર્ય. હવે આચાર્ય ન હોય તો આપણે શુદ્ધાચાર પાડત કેવી રીતે? કારણ કે આ જ્ઞાન તો આપણને આચાર્ય આપ્યું છે. દેશનાની પરંપરા કોણે કરી? કારણ કે જો ભગવાન આગળથી દેશના સાંભળી ગણધર હોય, ગણધરોએ એને સૂત્રમાં રચી, એની આગળથી આચાર્યોએ સાંભળી, એટલે પરંપરાથી આપણને આ મળી છે. એટલે આપણે નહીં તો માર્ગની જાણકારી નથી. ત્યાર પછી વિચારીએ ઉપાધ્યાય. તો ઉપાધ્યાય શું છે? એ જ્ઞાનનો ખજાનો છે. એટલે એ જ્ઞાન પોતા આગળ એટલું છે અને પોતે બીજાને પણ એટલું જ્ઞાન આપે છે. અને સાધુ ભગવાન, સાધુ તો કારણ કે એ તો એન્ટ્રી ગેટ છે. જો સાધુ જ ન હોય તો ઉપાધ્યાય ન હોય, ઉપાધ્યાય ન હોય તો આચાર્ય ન હોય, આચાર્ય ન હોય તો તીર્થંકરને સિદ્ધ ક્યાંથી બને? એટલે ગેટમાં પ્રવેશવા માટે સાધુની તો જરૂર જ છે. એટલે આ 5 પદ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, આવશ્યક છે. અને એના માટે થઈને આપણે આ રીતે વિચારવાનું. હવે આપણે દર્શન, જ્ઞાન, ચારિત્ર એનો વિચાર કરીએ તો દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ શું છે? આ ગુણ છે. દર્શન એટલે સમ્યક દર્શન.
હવે જો સમ્યક દર્શન ન હોય, અત્યારે આપણે નેગેટિવથી વિચાર કરીએ છીએ કે જો સમ્યક દર્શન જ ન હોત તો ધર્મની શરૂઆત ક્યાંથી થાય? કારણ કે સમ્યક દર્શન એટલે શું? સાચી શ્રદ્ધા. હવે જ્યારે સાચી શ્રદ્ધા જ ન હોય તો આપણે તો આપણી ભ્રમણામાં રહે, બે જ હું છે એવું આપણે માની લે. એટલે સમ્યક દર્શન પહેલા જોઈએ, ત્યાર પછી સમ્યક જ્ઞાન. તો જ્ઞાન છે, હવે જો જ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો અજ્ઞાન દૂર કેવી રીતે થાય? અજ્ઞાનને દૂર કરવા માટે જ્ઞાન જોઈએ જ, અને આ જ્ઞાન જ ધીરે ધીરે આગળ વધતા વધતા આપણને કેવા જ્ઞાન સુધી લઈ જાય છે? એટલે જ્ઞાનની આવશ્યકતા છે. એવી જ રીતે ચારિત્ર. હવે ચારિત્ર એટલે વીરતી, સંયમ. હવે આવતા કર્મને રોકવા માટે આપણને ચારિત્રની જરૂર જ છે. હવે ચારિત્ર ન હોય તો આપણે કર્મને ક્યાંથી રોકી શકીએ? એવી રીતે તપ. હવે તપ જો ન હોય તો તપ કર્મની નિર્જરા ક્યાંથી થાય? અને કર્મની નિર્જરા ન થાય તો આપણે મોક્ષને પ્રાપ્ત ન કરી શકીએ. એના માટે આ 9 પદ જે છે એની આપણને ખાસ જરૂર છે. હવે આપણે વિચાર કરીએ કે આ પંચ પરમેશ્વરી તો આપણે વિચાર્યું, તો એમાં આપણું સ્થાન કેમ નહીં? આપણે વિચાર કરીએ કે આજે પુણ્યા શ્રાવક છે, આનંદ શ્રાવક છે, આ બધા આપણે લોકો કેટલું આપણે તપ કરીએ છે ને. આજે પચેન્દ્ર સુધી પહોંચ્યા તો એમને તો આપણે પહોંચ્યા નથી. આપણે કેટલું બધું વ્રત, તપ, જપ બધું કેટલું કરીએ છીએ, છતાં આજે આપણે કેમ આગળ પંચ પરમેશ્વર આપણું નામ નથી આવતું? તો એનું કારણ શું છે કે આપણે ભલે જ્ઞાન ભણીએ છીએ, વ્રત તપ કરીએ છીએ, યથાતથ્ય આચાર પણ પાડીએ છીએ, પણ આપણે પૂર્ણપણે નથી પાડતા. જો કેવડી ભગવાન એક તો પંચ મહાવ્રત પાડે છે, આ બધા જ આ પંચ પરમેશ્વરી બધા 5 મહાવ્રત પાડ્યા ત્યારે જ પછી કેવડીને સિદ્ધ થયા ને. એટલે તો આપણે તો અણુવ્રત પાડીએ છીએ, અને એ પણ આપણે તો એનું પૂર્ણ પાલન કરતા નથી. તેઓ રાગ દ્વેષથી રહિત થયા છે, જ્યારે આપણામાં હજી રાગ દ્વેષ એ બધું છે. ભલે ગમે એટલું આગળ વધ્યા હોય છતાં રાગ દ્વેષ તો હજી ગયા નથી. એટલે એ લોકો સ્તુતિને યોગ્ય છે, ત્યારે આપણે નથી. આપણે ધર્મક્રિયા કરીએ છીએ પણ સંપૂર્ણ જીવની આજ્ઞા પ્રમાણે નથી કરતા. અને ઘણી વખત તો આપણે ક્રિયાઓ જે કરીએ છીએ એ પણ ભૌતિક સુખ માટે, બરાબર છે. એટલે આપણે હજી ખૂબ જ નીચે છે, હજી આપણે એટલું જ્ઞાન પણ પામ્યા નથી, 18 પાપથી રહિત થયા નથી. એટલે આપણે પંચ પરમેશ્વરીમાં આપણો સમાવેશ થતો નથી. હવે ત્યાર પછી આપણે જોઈએ કે નમો દંસણ, નમો દંસણસ્ય, નમો દંસણસ્ય કહેતા દર્શનને નમસ્કાર. હવે દર્શનનો અર્થ બે છે. એક દર્શન એટલે જોવું. આમ તો જો આપણે બોલીએ છીએ કેવી રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, બરાબર. પણ આમાં દર્શન પહેલા આવે છે. એનું કારણ એ છે કે કોઈ પણ વસ્તુ તમે જુઓ તો પહેલા જુઓ છો પછી એનું જ્ઞાન થાય છે ને, સીધું જ્ઞાન નથી થઈ જતું. એટલે દર્શનને પહેલા લીધું છે. હવે આ દર્શનનો બીજો અર્થ જોઈએ તો શ્રદ્ધા છે. દર્શન એટલે શ્રદ્ધા. શ્રદ્ધા 3 પ્રકારની હોય, એક અશ્રદ્ધા, એક અંધશ્રદ્ધા અને એક સમ્યક શ્રદ્ધા. હવે અશ્રદ્ધા કોને કહેવાય? કે આવા જીવો જે હોય ને એને કાંઈ પણ કહે ને એ સમજવા માટે, માનવા માટે કંઈ તૈયાર જ નથી. એને તમે ધર્મ સમજાવો તો એને ગળે ઉતરે જ નહીં, કે આ બધું કાંઈ નથી, ખોટું છે. એને આ ભર પભવ આત્મા છે નથી, કોઈ વસ્તુ માનવા માટે તૈયાર ન થાય. જેમ કે અનાર્ય લોકો હોય એને તમે ગમે એટલું સમજાવો એ સમજી જ ન શકે. તો આવા લોકો કેવા કહેવાય? અશ્રદ્ધા. બીજું આવે છે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા એટલે આપણી ખોટી ભ્રમણા. આપણને ઘણી, જો અત્યારે આપણે હજી પણ અત્યારે આપણે બધા મિથ્યા દ્રષ્ટિથી એટલે અંધશ્રદ્ધામાં છીએ. આપણે ખરેખર એમ છે કે હું આત્મા છું. આપણે દેહને જ આત્મા માની લીધો છે ને, બરાબર છે. પ્લસ આપણે ઘણી બધી વસ્તુ એવી કરીએ કે જેમાં ભગવાનની આજ્ઞા નથી, જે જેમ છે એમ આપણે માનતા નથી. હવે આપણે વ્રત ને એવું પણ ઘણી વખત કરીએ કે જો આપણે ખૂબ એવું કોઈ અસાધ્ય રોગ થઈ ગયો હોય તો આપણે એવું નક્કી કરીએ ને કે ભાઈ મને જો અમારો રોગ મટી જાય તો હું 5 આંબેલ કરીશ, અથવા તો હું અહીંયા ભગવાનના દર્શન કરવા સમસ્ત જઈશ, કે પાલીતાણા હું ચડીશ,
અથવા તો ધંધામાં મને જો કાંઈ પણ ફાયદો થાય તો હું આ તેલો કરવાળી ગણીશ કે દેવીને હું આ ઓઢણી ચડાવીશ. આવું બધું આપણે જે વિચારીએ છીએ ને આ બધું શું કહેવાય? અંધશ્રદ્ધા કહેવાય. તો દેવ દેવી કુળદેવીને માનવા, આપણા કુળદેવીને માનવા, આ બધું અંધશ્રદ્ધામાં જાય. અને ત્રીજું છે સમ્યક શ્રદ્ધા. હવે સમ્યક શ્રદ્ધા એટલે શું? કે ભગવાને જેમ કીધું છે એમ યથા તથ્ય માનવું, એને સમ્યક શ્રદ્ધા કહેવાય. અને એકવાર સમ્યક શ્રદ્ધા આવે તો ધર્મની શરૂઆત થાય. સમ્યક શ્રદ્ધા એટલે ગમે તેવું થાય, આપ ફાટી જાય છતાં પણ આપણી શ્રદ્ધામાં ફરક ના પડે, એને સમ્યક શ્રદ્ધા કહેવાય. ઉમા સ્વામીએ લખ્યું છે કે જ્ઞાન દર્શન, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે સમ્યક જ્ઞાન દર્શન એ ચારિત્ર થાય તો જ તમને મોક્ષ માર્ગ મળે, નહીતર ન મળે. અને શ્રદ્ધા પરમ દુર્લભ. જો તમારે શ્રદ્ધા સાચી હોય તો તમે આગળ વધી જ શકવાના છો. ઉત્તરાધ્યાન સૂત્રમાં આવે છે આણા એ ધમ્મો આણા એ તપ. એટલે ભગવાને શું કીધું કે આજ્ઞા ઈ જ ધર્મ છે અને આજ્ઞા ઈ જ તપ છે. શ્રદ્ધામાં એમ જ હોય કે મારા કર્મ પ્રમાણે મને સુખ દુઃખ આવે છે. કોઈ મારી ઉપર શ્રાપ દીધો કે કોઈ પ્રસન્ન થઈ અને મારું સારું કરી દે કે મારું ખરાબ કરે, એ વસ્તુ જ નથી. જે વસ્તુ થાય છે એ આપણે આપણા કર્મ પ્રમાણે ભોગવીએ છીએ. જેમ કે હવે ભગવાન જેવા ભગવાન છે એને પણ કેટલા બધા ઉપસર્ગો સહન કરવા પડ્યા, તો એમાં એમણે કેટલી ક્ષમતા રાખી. કાંઈ પણ આપણા કર્મ જે રીતના આવે એની અંદર કોઈ દેવ, ઇન્દ્ર, નરેન્દ્ર કે પછી ધર્મેન્દ્ર એમાં કોઈ ફરક કરી શકતા નથી. આવી જ્યારે દ્રઢ શ્રદ્ધા થાય ત્યારે એમ કહેવાય કે આ સમ્યક શ્રદ્ધા છે. અને શ્રદ્ધા વિનાનું જે જ્ઞાન છે ને એ શૂન્ય જેવું છે. હવે દાખલા તરીકે આપણે 20 માળનું મકાન બનાવવું હોય, તેનો પાયો કેવો હોય? મજબૂત હોય ને. હવે જો પાયો ઢીલો ટફ હોય તો મકાન ઉપર ચડી શકાય? અને કદાચ તમે ચડ્યું તો એ પડી જાય ને થોડા વખતમાં. એવી રીતે આજે આપણે જો ધર્મ કરવો છે તો એમાં આપણી શ્રદ્ધા પહેલા આટલી મજબૂત હોવી જોઈએ, તો જ આપણે આગળ પહોંચી શકીએ. નહીતર આજે અમુક ગુણ સ્થાન સુધી ચડી તમે પડી જાઓ. જેમ કે આજે 11મા ગુણ સ્થાનથી પડે, કોઈ 7મા ગુણ સ્થાનથી પડી જાય. કેમ એવું થાય? કારણ કે શ્રદ્ધામાં કચાશ હોય. એટલે શ્રદ્ધા તો મજબૂત હોવી જોઈએ. અને કહેવાય છે કે શ્રદ્ધાનો ચારિત્રનો લથડેલો હોય ને ત્યારે પણ બરાબર થઈ શકે, પણ શ્રદ્ધાનો લથડેલો ક્યારે પણ આગળ આવી શકે નહીં. ધર્મને પણ પામી શકતો નથી. એટલે સમ્યક દ્રષ્ટિ જીવાત્માને પાક્કી શ્રદ્ધા હોય છે કે હું આત્મા જ છું. કંઈ પણ ક્રિયા કરતું હોય તો તેનું ધ્યાન સોમાં જ હોય છે. જેમ પનિહારી છે એ પાણી ભરીને જતી હોય તો આજે ગમે એટલા રસ્તામાં એને મળે, બધા સાથે વાતચીત કરે, ક્યાંક ઊભી રહી જાય, કાંઈ પણ કરે, છતાં એનું ધ્યાન ક્યાં છે? એના માટલામાં છે કે એમાંથી પાણી ન ઢોળાવું જોઈએ. એવી રીતે આપણે જે પણ ક્રિયા કરીએ, જે પણ કરતા હોય એમાં આપણું ધ્યાન ક્યાં હોય કે હું એક આત્મા છું. આત્મા સિવાય હું કાંઈ નથી. અને હું જે કરું છું એ મારા આત્માને અર્થે કરું છું, બીજા માટે નહીં. આવી પાકી શ્રદ્ધા હોવી જોઈએ. અને જો એકવાર સમ્યક થઈ જાય તો સમ્યક દ્રષ્ટિ જીવ હંમેશા સુદેવ, સુગુરુ, સુધર્મને જ માને. કોઈ દિવસ બીજામાં શ્રદ્ધા ના કરે, એનું માથું બીજે કઈ નમે જ નહીં. એટલે અને એના શું છે, એક ક્રોડા ક્રોડી એટલે અંધા ક્રોડા ક્રોડી કર્મ જ બાકી રહ્યા હોય. બાકી નેચર આજે મોહનીય કર્મ છે તો 70 ક્રોડા ક્રોડી સાગરોપમ છે ને એની સ્થિતિ. હવે જ્ઞાનાવણીય કર્મ છે તો એની 20 ક્રોડા ક્રોડી સાગરોપમની, દર્શનાવળીને 30, એવી રીતે બધાની સ્થિતિ છે. પણ એકવાર તમને સમ્યક દર્શન થાય તો એની સ્થિતિ કેટલી થાય? ફક્ત 1 ક્રોડા ક્રોડી સાગરોપમ. એટલે એની અંદર તમારા એવા કોઈ કર્મ ન બંધાય કે તમને હલકી ગતિમાં તમારો જીવ જાય. સમ્યક દર્શન થાય એટલે કાં તો તમે દેવમાં કાં તો મનુષ્ય, આ બે જ ગતિ તમારા માટે ખુલ્લી રહી જાય છે. અને એમાં પણ મનુષ્યની અંદર પણ સ્ત્રી કે નપુંસકનો ગતિ ન મળે, તમને પુરુષની જ ગતિ મળે. તિર્યંચમાં ન જાઓ. દેવની અંદર પણ તમે હલકા દેવ, જ્યોતિષી કે વ્યંતર દેવ ન થાવ. આ બધા મિથ્યાત્વી દેવો છે, તો આવા દેવ તમે ના.
તમે સમ્યક્ત્વ થાય એટલે કાં તો ઊંચા દેવલોકમાં જાઓ અથવા મનુષ્યમાં, દેવલોક મનુષ્ય એ રીતે જ આવ્યા કરે. અને એકવાર સમ્યક્ત્વ થાય એટલે ઓટોમેટિક તમારો ભવની લિમિટેશન, સંસાર પરિત થઈ ગયો. તમને ઈ ભવે, ત્રીજે ભવે, પાંચમે ભવે કે છેલ્લે 15મા ભવ સુધીમાં તો મોક્ષ પ્રાપ્ત થાય ને થાય. અને કદાચ પણ જો તમારું સમ્યક્ત્વ ચડી ગયું તો અર્ધ પૂતગલમાં તો તમારું મોક્ષ થાય જ, એ એનો નિયમ છે. એટલે સમ્યક્ત્વનું જો કેટલું બધું એની આવશ્યકતા છે. અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું એ પણ એટલું જ અઘરું છે, પણ એમાં શ્રદ્ધા પાકી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે શ્રેણિક રાજાનું જાણીએ છીએ. શ્રેણિક રાજા બૌદ્ધ ધર્મી હતા. એ તો જૈન ધર્મને માનતા જ નહોતા. પણ એકવાર અનાથી મુનિનાને દર્શન થયા. અનાથી મુનિના કહેવાથી મહાવીર સ્વામીના દર્શને જાય છે. અને મહાવીર સ્વામી ઉપર એને એટલી શ્રદ્ધા થઈ ગઈ કે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. અને સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ અને એને એક પણ નથી વ્રત કર્યું, નથી પચકાળ નિદાન, 24 કે 89 જેવું પણ વ્રત એને ધારણ નથી, છતાં પણ નેક્સ્ટ 24મીમાં એ પહેલા તીર્થંકર થવાના છે. તો આ જો આ સમ્યક દર્શનનું ફળ. એટલે સમ્યક દર્શન તો એ રીતે ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિ, જેને આપણે ઓળખીએ છીએ, બ્રાહ્મણ હતા અને કેટલા બધા એ વેદાંતના પારંગત, એને પોતાનું એટલું અભિમાન, એના 500 શિષ્યો હતા અને મિથ્યાત્વી હતા. એમને ત્યારે દેવ બ્રાહ્મણનો રૂપ લઈને મહાવીર સ્વામી આગળ લઈ આવે છે. ત્યારે રસ્તામાં તો એ પોતે એવા વિચારમાં આવે છે કે મહાવીર એવો કોણ છે, હું એની સાથે ફાઇટ કરીશ, એની સાથે ચર્ચા કરીશ અને હું એને હરાવી દઈશ. પણ કેવા મહાવીર સ્વામી આગળ આવે છે. મહાવીર સ્વામીને કહે છે મહાવીર સ્વામી કે આવો ઇન્દ્રભૂતિ, તમને શંકા છે ને કે આત્મા છે કે નહીં. આ શબ્દ સાંભળતા એનું બધું માન ઉતરી ગયું અને ભગવાન ઉપર એટલી બધી શ્રદ્ધા આવી ગઈ, એટલી બધી શ્રદ્ધા આવી ગઈ કે મિથ્યાથી મટી અને સમ્યક દ્રષ્ટિ થઈ ગયા. અને ત્યાર પછી આને દીક્ષા અંગીકાર કરી લીધી અને ભગવાનના શિષ્ય બની ગયા. શિષ્ય નહીં, ફક્ત શિષ્ય નહીં, પણ પેલા ગણધર્વી. અને ભગવાનની આટલી શ્રદ્ધા કરવાથી જો કે છેલ્લે સુધી કેવી રીતે પોતાનું આટલું જ્ઞાન હોવા છતાં, આટલી લબ્ધિના ભંડાર છે છતાં પણ એને ક્યારે પણ પોતે અભિમાન કર્યું નહીં. એટલે આપણે જોવાનું છે કે સમ્યક દર્શન એની ઇમ્પોર્ટન્સ કેટલી છે, એનું ફળ શું આપણને મળે છે, એ આપણે જાણવું છે. આ રીતે ધીરે ધીરે ભગવાનના ચરણમાં સમર્પિત થઈ અને પછી મોક્ષને પ્રાપ્ત થાય છે. આવા સમ્યક દર્શનને આપણને નેચરલી આપણને અહોભાવ આવી જાય. હવે સમ્યક દર્શનના ગુણ 63 છે, 67. એટલે 67 લોગસનો કૌશક કરવામાં આવે છે અને 67 વંદના કરવામાં આવે છે. ત્યાર પછી 7મું પદ છે જ્ઞાન. જ્ઞાન કહેતા નમો જ્ઞાનસ્સ, બરાબર ને? નમો જ્ઞાનસ્સ, જ્ઞાનસ્સ એટલે જ્ઞાન. જ્ઞાન એ આત્માનો અવિભિન્ન ગુણ છે. જ્ઞાન અને આત્મા એક જ છે, એક સિક્કાની બે બાજુ. જ્ઞાન હોય ત્યાં આત્મા હોય, આત્મા હોય ત્યાં જ્ઞાન હોય છે. હવે જ્ઞાનના બે પ્રકાર, એક સમ્યક જ્ઞાન અને એક મિથ્યા જ્ઞાન. હવે જેને જેમ છે માનવું એ સમ્યક જ્ઞાન કહેવાય, પણ એને વિપરીત રીતે માનવું એ મિથ્યા જ્ઞાન કહેવાય. હવે મિથ્યા જ્ઞાનના 25 પ્રકાર આપણને ખબર છે. જ્યારે સાચું જ્ઞાન થાય ને ત્યારે ધર્મની શરૂઆત થાય. જો જ્ઞાન સાચું થશે પહેલા સમ્યક દર્શન થાય, શ્રદ્ધા સાચી થાય એટલે ઓટોમેટિક જ્ઞાન સાચું થાય, અને જ્ઞાન સાચું થાય એટલે ધર્મની શરૂઆત થાય. જીને કેવું છે કે સાચું જ્ઞાન, ક્ષરક્ષમ જ્ઞાન જે છે ને એ સાચું જ્ઞાન ન કહેવાય. ક્ષરક્ષમ એટલે તમે ઘણું બધું આવે, કોઈ 10 પૂરો ભણેલું હોય, કોઈ 14 પૂરો ભણેલું હોય, પણ જો એ સમ્યક જ્ઞાન ન હોય તો 9 ગ્રેડ સુધી જઈને પણ જીવ પાછો આવી જાય. એટલે જ્ઞાનનો ક્ષરક્ષમ ઇમ્પોર્ટન્ટ નથી, એ તો ઇન્ફોર્મેશન કે નોલેજ કેમ કહેવાય.
અથવા તો પંડિતાઈ કહેવાય. પણ જ્ઞાન ભલે ઓછું હોય પણ જો સમ્યક જ્ઞાન હોય તો એનાથી આપણે ધર્મને પ્રાપ્ત કરી શકીએ. આપણે શિવભૂતિનું એક્ઝામ્પલ લઈ લીધા છે કે શિવભૂતિ છે એને અંતરાય કર્મ જ્ઞાનામણીય કર્મ એટલા બધા હતા કે તેને જ્ઞાન ચડતું જ નહીં. ગમે એટલું કરે એને કઈ યાદ ન રહેતું, છતાં પણ એને પોતાના ગુરુ પર એટલી શ્રદ્ધા હતી કે એના ગુરુએ એને કીધું કે ભાઈ મારુસ માતુસ આ પણ ભૂલી ગયા, માતુસ થઈ ગયું, પણ શ્રદ્ધાને કારણે સાચા જ્ઞાનને કારણે એ મોક્ષને પ્રાપ્ત કરી શક્યા. એટલે વ્યવહારિક જ્ઞાન ગમે એટલું હોય પણ તે સંસારમાં ભલે મોટો કહેવાત રહે પણ અધ્યાત્મની દ્રષ્ટિએ એને જ્ઞાન હોતા નથી અને એની કોઈ કિંમત પણ હોતી નથી. એટલે સમ્યક જ્ઞાન હોય એમાં શું હોય? શાંતિ અને અનાકુરતા. જ્ઞાનનું લક્ષણ જ અનાકુરતા છે. જ્ઞાન એ મન અને આત્માનું પોષણ એટલે કરે છે. જ્ઞાન દરેક જીવમાં હોય, નાનામાં નાનો જીવ એના પણ હોય છે. એને મહાસાગર આપ્યું છે કે મહાસાગર છે કેવો અગાધ અપાર અને ગહન છે, એને તમે એની કિંમત ના આપી શકો. એવી રીતે જ્ઞાનની પણ કિંમત ના થાય. એ રત્નનો ભંડાર છે. ન ચોર ચોર્યમ એટલે કોઈ ચોર એને ચોરી ન શકે. ન રાજહાર્ય રાજા એને હરી ન શકે. ન ભાતૃભાજ્યમ એટલે ભાઈઓ કે બહેનો કે કોઈ પણ એમાં ભાગ ન પડાવી શકે. ન ભારકારી એનો ભાર પણ આપણને લાગતો નથી. અને વયે વર્ધતે એવમ એટલે જેમ જેમ તમે એને વાપરો એમ એમ જ્ઞાન વધતું જાય પણ ઘટે નહીં. અને જ્ઞાન આપણને સાચો પ્રકાશ આપે છે. અનંત કર્મોને ભસ્મીભૂત કરે છે. એ કરવાની તાકાત કોની? જ્ઞાનમાં છે. જ્ઞાન રૂપી ચક્ષુથી કર્મ બંધ ઓછા થઈ જાય છે. અને જ્ઞાન ને દર્શન ભવો આપણી સાથે આવે છે. ત્યારે પણ આજે એમ નહીં કે જ્ઞાન નેક્સ્ટ ચારિત્ર ના આવે પણ જ્ઞાન અને દર્શન આપણી સાથે જ આવે છે. તો આ જ્ઞાનના ગુણ કેટલા છે? 51. એટલે 51 રોગસનો કૌશક કરવાનો હોય છે. ત્યાર પછી 8મું પદ છે નમોચરિતત્વ. બરાબર? એટલે કે ચારિત્ર. ચારિત્ર એટલે સંયમ. હવે આત્મામાં જેમ જેમ સ્થિરતા વધે, જેમ જેમ કર્મની શુદ્ધિ થાય, અશુદ્ધિ નીકળતી જાય એમ ચારિત્ર વિશુદ્ધ થતું જાય. ચારિત્ર બતાવવા માટે 14 ગુણ સ્થાન આપ્યા છે, એની વ્યવસ્થા કરી છે. જ્યારે સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન થાય ત્યારે સાચું ચારિત્ર આવે છે. પણ આ ચારિત્રને અટકાવનાર કોણ છે? મોહનીય કર્મ. દર્શન મોહ અને ચારિત્ર મોહ. હવે દર્શન મોહ છે એ તમને આત્મામાં સ્થિરતા ના થવા દે. જ્યારે ચારિત્ર મોહ છે ને એ કસાઈ કરાવે. હવે કસાઈને કારણે રાગદ્વેષ થાય, રાગદ્વેષને કારણે કર્મ બંધાય, કર્મ બંધાય એટલે આપણે સંસાર ચાલુ જ રહે. અને ચારિત્ર મોહને કારણે નો કસાય પણ થાય છે અને મિથ્યાત્વને પુષ્ટિ મળે છે. આમ આત્મામાં સાવધાનીનો અભાવ થાય છે અને જીવ પ્રમાદમાં રહે છે અને આત્માનું કલ્યાણ થતું નથી. ધર્મ એ ચણિયાના બોર જેવો નથી કે આ બોર ખાઈને તમે આ અઠળિયો ફેંકી દીધો. ધર્મમાં તો શ્રદ્ધાને અર્પણતા જોઈએ. આ જેમ કે ગચ્છકુમાર છે, જોકે ટાઈમ થવા આવ્યો હવે, એટલે હવે આનું એક્ઝામ્પલ નથી આપતી, તમને ખ્યાલ છે ગચ્છકુમારની. તો એની કેટલી એને ચારિત્ર હતું કે માથા પર અગ્નિ મૂકવામાં આવ્યો છતાં પણ એમાં ડૈગા નહીં અને પોતાના ચારિત્રમાં સ્થિર રહ્યા. અને એમાં એના ગુણ 70 છે એટલે 70 રોગસનો કૌશક કરો છે. અને આ ચારે ચાર જે જ્ઞાન દર્શન ચારિત્ર છે બધાનો કલર શ્વેત છે. હા, હવે 9મું નમો તપસ્સ. જરા સ્પીડમાં લઉં છું કારણ કે ટાઈમ થઈ ગયો. નમો તપસ્સ કહેતા તપની આરાધના. તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વામીએ કીધું છે કે ઈચ્છા નિરોધક તપ. તપ એટલે શું? કે જેમાં તમે ઈચ્છાનો જ નિરોધ કરો છો. ઈચ્છા દુઃખનું મૂળ છે. તમને ક્યાંય પણ ઈચ્છા હોય તો તમને દુઃખ થાય. જો સ્પૃહા જ નથી તો દુઃખ છે જ નહીં. બરાબર? એટલે ઈચ્છાને જળ મૂળથી નાશ કરવો એ જ સાચો ધર્મ છે. તપ એટલે ફક્ત વ્રત તપ કરી લેવા, કોઈ અનુષ્ઠાન કરવા એમ નહીં, પણ તપ કરીએ ત્યારે આપણો ઉપયોગ એમાં ને એમાં રહેવું જોઈએ. આપણે જે પણ ઈચ્છા છે એનો નિરોધ કરવો જોઈએ. કોઈ ભૌતિક સુખની ઈચ્છાથી તપ ન કરાય, કારણ કે નહીંતર એ નિયાણું બની જાય. અને એને આપણે તપ ના કહેતા લાંઘણ કહી શકીએ.
તપથી આપણને પુણ્ય નહીં થાય, પણ એ આશ્રવ છે એટલે બંધનું જ કારણ થાય. હવે આશ્રવ છે તો એ આપણને બંધ થાય છે. બંધ બે પ્રકારના, પુણ્ય અને પાપ. હવે પણ બંને અંતે તો શું છે? બેડી છે. એક સોનાની બેડી છે તો એક લોખંડની છે, પણ અંતે બંનેનું કાર્ય શું? બાંધવાનું. એટલે આશ્રવ થાય તો એનાથી બંધ થાય, અને જેને કારણે આપણને સંસાર ભોગવવો જ પડે. માટે તપ એ કર્મને બાળવા માટે કરવામાં આવે છે, કર્મ વધારવા માટે નહીં. એટલે કર્મ તપ રૂપી અગ્નિથી ભસ્મીભૂત થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્ત કરાવે છે. પણ અજ્ઞાનતાથી કરવામાં આવે તો એને બાળ વ્રત અથવા તો બાળ તપ કહેવામાં આવે છે. તપ કરી વધારે ને વધારે મન આત્મામાં રહે, આત્મ સાધના થાય, તે જ તપ યથાર્થ છે. તપ બે પ્રકારના છે, એક બાહ્ય તપ અને એક અભ્યંતર તપ. હવે બાહ્ય તપમાં ખાલી નામ કહી દઉં છું: અનશન, ગુણોદરી, રસ પરિત્યાગ, કાય કલેશ અને પ્રતિસંયમતા. જ્યારે અભ્યંતર તપની અંદર પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ. પણ બાહ્ય તપ કરતા અભ્યંતર તપ કરવાથી કર્મની નિર્જરા વધારે થાય છે, અને ધીરે ધીરે તપ કરવાથી ઇન્દ્રિયો પર અંકુશ આવે છે, ઇન્દ્રિયો પર વિજય મેળવી શકાય છે, મન પર વિજય મેળવી શકાય છે, અને નિર્જરા થતા થતા ધીરે ધીરે આપણે એને કારણે મોક્ષની તરફ પ્રયાણ કરીએ છીએ. અને આ તપ એ ઉત્તમ સાધના છે. તપ વગર નિર્જરા ન, અને એના 50 ગુણ છે. એટલે 50 ઓગસ્ટનો કૌશક અને 50 ખમાસા લેવામાં આવે છે. અને આ રીતે ધીરે ધીરે આપણે આ 9 પદનું આપણે સ્પષ્ટીકરણ સમજ્યા. અને યથાશક્તિ મેં તમને થોડું ઘણું જે મારામાં જ્ઞાન હતું એ પ્રમાણે સમજાવ્યું. મારું કહેવામાં કે બોલવામાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો ભગવાનની સાક્ષી તકલીફ છે.